શ્રીરામ જય જય રામ. શ્રીરામ જય જય રામ. જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત. આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મ ચૈતન્ય મહારાજ ગોંદવલેકર. ઈસવીસન 1845થી 1913 સુધી તેમનો જીવનકાળ ગણાય છે. શ્રી તુકામાઈ મહારાજના ગુરુ હતા. મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારુ શિખામણો છે. મહારાજ ખાતરી આપતા કહે છે કે નામસ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ, ન જવું વને, સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે. મુખે રામનું નામ, દેહે શરીરના કામ અને મન જોડવું રામ, આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે. બ્રહ્મ ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે. મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે. આજે 26 એપ્રિલનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે સંતોએ જ ભગવાનને સગુણમાં આણ્યા. સર્વમાં શ્રેષ્ઠ અર્પણ ભક્તિ છે. પૂજા કરતાં હું તારો દાસ છું એમ કહીએ એટલે પ્રેમ આવશે. એમાં લાજ આવવાનું કાંઈ જ કારણ નથી. પ્રથમ ભગવાનના દાસ થઈએ અને પછી પૂજા કરીએ. આપણે બીજા તો કેટલાયના દાસ થઈએ છીએ અને તેમાંથી જો કંઈ બાકી રહે તો ભગવાનના દાસ બનવાનું વિચારીએ છીએ. પછી પૂજામાં અર્પણ ભક્તિ ક્યાંથી આવે? આપણને જે બધું ગમે છે તે મનથી ભગવાનને અર્પણ કરીએ. અહીં સર્વ કંઈ મનથી જ કરવાનું હોય છે. ખાલી શરીરથી ખૂબ શ્રમ ઉઠાવીએ તેથી જ પ્રેમ આવે એવું નથી. ચિત્ત વિષયમાં રાખીને ભગવાનની સેવા કરવી એ તો કામચોરી થઈ. એવી કામચોરી નહીં કરીએ. ભગવાનમાં મન લગાડવા માટે સગુણોપાસના ઉત્તમ છે. બધા કોઈને કોઈ રૂપે સગુણની જ ઉપાસના કરતા હોય છે. ઠરાવેલો સમય અને ઠરાવેલું સાધન હોય તો તેમાં પ્રેમ આવે છે. આપણે જેની ઉપાસના કરીએ છીએ તે તો સગુણમાં જ હોય છે ને, એટલે પછી તેને પણ તેની આદત પડે છે. જે મૂર્તિની આપણે ઉપાસના કરીએ છીએ તેનું તેજ વધતું જાય છે. જે મૂર્તિની ઉપાસના કોઈ સાધુએ કરી હોય તે મૂર્તિમાં ખૂબ તેજ હોય છે અને તે પુષ્કળ સમય સુધી ટકે છે. ઉપરાંત તે બીજાને પણ ઉપયોગી થાય છે. જગતનું ખરું સ્વરૂપ સમજવા માટે સગુણ ઉપાસના જ ઉપયોગી છે. સર્વભોગ ભોગવવા છતાં પણ ચિંતા નહીં હોવી, એમાં ઉપાસનાનો ખરો મર્મ રહેલો છે. ઉપાસનાનું તેજ કેવું ઝળકવું જોઈએ? એ તેજ અતિશય વિલક્ષણ હોય છે. પૈસાનું કે વિદ્વતાનું તેજ તેવું હોતું નથી. જેની પૂંઠે ઉપાસનાનું જોર છે તે જ જગતમાં ખરું કાર્ય કરી શકે છે. એક બાઈ આંખો બંધ કરીને બેસે કે તેને એક દેવી દેખાય. તે બાઈની સાથે તે દેવી વાતો કરે અને સંસારમાંની અને બીજી બધી બાબતોમાં કેમ કરવું તે કહે. પણ બાઈએ ધ્યાન કરવાનું બંધ કરી દીધું એટલે તેને દેવી દેખાતા પણ બંધ થઈ ગયા. તે જ પ્રમાણે એક છોકરો આંખ બંધ કરીને બેસે કે તેને સફેદ દાઢીવાળો એક સાધુ દેખાય. કેમ વર્તવું, શું કરવું વગેરે બધું તે છોકરાને કહે. પણ તે છોકરાએ ધ્યાન કરવાનું છોડી દીધું એટલે તે દાઢીવાળા સંત દેખાતા બંધ થઈ ગયા. આ વાતનો અર્થ એ છે કે આપણને સંભાળનારી શક્તિ આપણી પૂઠે હોય છે. તેની ઉપાસના આપણે છોડવી નહીં જોઈએ. ભગવાનને સગુણમાં લાવ્યા એ સંતોનો આપણા પર મોટો ઉપકાર છે. સંતોએ આપણને કહ્યું કે આ દ્રશ્ય મૂર્તિ તારી છે. તને જોઈતી બધી વસ્તુઓ આપનાર ભગવાન તે એ જ છે. એની જાણ અને એ ભાવના આપણામાં વધતી જાય તો એની પરિણામે ભગવાન દાતા છે
એ ભાન ઉત્પન્ન થશે. ભગવાન દાતા છે, તે મારી પૂઠે છે, તે મારા સુખનો આધાર છે, તે મારું કલ્યાણ કરનાર છે. એ ભાન ઉત્પન્ન થયું કે જે મળ્યું છે તે ભગવાનની ઈચ્છાથી જ મળ્યું છે. એ ભાવના થઈને છે તે પરિસ્થિતિમાં સમાધાન ટકશે. આનંદરૂપ પરમાત્માને મેળવવાને માટે સગુણોપાસના જોઈએ. અસ્તુ. જાનકી જીવન સ્મરણ. જય જય રામ.